મુંબઈ સલમાન ખાનના બંગલા પર ફાયરિંગ મામલે મોટા સમાચાર બહાર આવ્યા છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 રિવોલ્વર કબજે કરાઈ। શૂટરોએ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી। બંને રિવોલ્વરમાંથી બુલેટ્સ પણ મળી આવી। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં તપાસ હાથ ધરી હતી। સલમાન ખાનના ઘરે ફાયરિંગ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં તાપી નદીમાં ફેંકાયેલી 2 રિવોલ્વર મળી આવી છે। તેમાં શૂટરોએ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી। તેમાં બંને રિવોલ્વરમાંથી બુલેટ્સ પણ મળી આવી છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં તપાસ હાથ ધરી હતી। ક્રાઇમ બ્રાન્ચની બાંદ્રા યુનિટ 9A સુરતમાં તપાસ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચની બાંદ્રા યુનિટ 9A સુરતમાં તપાસ કરી હતી, જેમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકના હાથમાં કેસ છે, જેમાં મુંબઈ પોલીસને સફળતા મળી છે। મુંબઈ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું, જેમાં દયા નાયકની ટીમને 2 રિવોલ્વર મળી આવી છે। 2 વેપન નદીમાંથી રિકવર કરવામાં આવ્યા છે। બંને હથિયારમાં બુલેટ્સ પણ મળી આવી છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની બાંદ્રા યુનિટ 9 નંબરની ટીમ સુરત આવી હતી, જેમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં આવ્યા હતા, જેમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ મુંબઈ માટે રવાના થઈ છે। વિકી અને સાગર પાલે સલમાન ખાનની ઘરની બહાર ફાયરિંગ કર્યું। વિકી અને સાગર પાલે ગત 24 એપ્રિલે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલી ગેલેક્સી એપાર્ટમેન્ટમાં 28 વર્ષીય સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું। ત્યારબાદ બંને બાઇકમાં ફરાર થઈ ગયા હતા। ટેકનિકલ સર્વેલન્સના આધાર પર તેમને 16 એપ્રિલે મુંબઈ અને કચ્છ પોલીસની સંયુક્ત ટીમોને ભુજ શહેરથી ઝડપી લીધા હતા। ત્યાં બંને સૂતેલા હતા। બાદમાં બંનેને ઝડપીને મુંબઈ પોલીસને સોંપી દેવાયા હતા। 2 લોકો દ્વારા ઉપયોગ કરાયેલી બંદૂકને શોધવા મુંબઈ પોલીસ સુરત આવી હતી। સુરત પોલીસના અધિકારી અનુપમસિંહ ગેહલોતે આ અંગે એજન્સીને જણાવ્યું કે મુંબઈ પોલીસની એક ટીમ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવા માટે 2 લોકો દ્વારા ઉપયોગ કરાયેલી બંદૂકને શોધવા માટે સુરત આવી છે। તેમની ટીમો હથિયાર શોધવામાં મુંબઈ પોલીસની મદદ કરી રહી છે, જેમાં સફળતા મળી છે।